પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ એવું કહે છે કે જે માણસ થોડામાં વિશ્વાસુ છે એ બહુ બધામાં પણ વિશ્વાસુ છે, અને જે થોડામાં અવિશ્વાસુ છે એ બહુ બધામાં પણ અવિશ્વાસુ છે. વિશ્વાસી હોય બસ શું સમજ્યા? એટલે પ્રભુ તો એવું કહે છે કે જે થોડામાં વિશ્વાસુ, આ થોડું એટલે શું, અને વિશ્વાસુ હોવું એટલે શું, અને વધારેમાં વિશ્વાસુ હોવું એટલે શું? વિશ્વાસુ હોવું અને અવિશ્વાસુ હોવું. વિશ્વાસી હોવું મને ખબર છે, અવિશ્વાસી હોવું એ પણ મને ખબર છે. તો વિશ્વાસુ હોવું એટલે શું કે અવિશ્વાસુ હોવું એટલે શું એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. ઈશ્વર પિતાનો પુષ્કળ આપણે આભાર માને કે આજે આ જગ્યા પર આપણે એકઠા થઈ શક્યા. આવો આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લોકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 10મી કલમથી લઈને તેની 13મી કલમ સુધી. જે બહુ થોડામાં વિશ્વાસુ છે પણ વિશ્વાસુ છે, અને જે બહુ અન્યાયી છે એ ઘણામાં પણ અન્યાયી છે. માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે? જો તમે પરાયા દ્રવ્યમાં વિશ્વાસુ થયા ન હો તો જે તમારું પોતાનું તે તમને કોણ સોંપશે? કોઈ ચાકર બે ધણીઓની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે અને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે અને બીજાને તુચ્છ ગણશે. દેવની ચાકરી તમે કરી નથી શકતા. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ઈશ્વર આપણી સાથે આ દિવસોમાં વાત કરી રહ્યા છે, આ સમયે વાત કરી રહ્યા છે, ત્યારે આપણે ખૂબ જ ધ્યાનથી ઈશ્વરની વાતો સાંભળીએ અને વિશેષ કરીને આપણે એને ગ્રહણ કરીએ અને એનો આપણે અમલ કરીએ, આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર થઈએ. એક માણસ હતો અને એ માણસ એક જગ્યા પર કોઈ માણસની નોકરી કરતો હતો. એનો કારભારી હતો, ટ્રસ્ટી જેને કહેવાય, એનો કારભાર કરનાર વ્યક્તિ હતો. અને આ માણસે એની પર બહુ વિશ્વાસ કરેલો હતો, અને વિશ્વાસ કરીને એને પોતાની સંપત્તિ સોંપેલી હતી કે ભાઈ તું આનો વહીવટ કર, વેપાર કર. અને આ કારભારી જોવા લાગ્યો કે મારો જે શેઠ છે એની નજર મારી પર એટલી બધી કંઈ છે નહીં, એટલે કે મારું કોઈ એટલું બધું ધ્યાન નથી રાખતો હું શું કરું છું શું નહીં. એટલે એણે શું કર્યું, પૈસા ઉચાપત કરવા લાગ્યો. કમાઈ ખરો, સારી કમાણી કરે, બધું ખરું, પરંતુ એના પૈસા વાપરી પણ ખાય. હવે વાપરી ખાય એટલે તમે જુઓ કે તમારી જે લાઈફસ્ટાઈલ હોય ને એનાથી તમને ખબર પડી જાય. એક વખત હું સરકારી દફતરે પેલો આવકનો દાખલો લેવા માટે ગયેલો, અને આવકનો દાખલો લેવા માટે ગયો ત્યાં એક બાઈ પણ આવેલી, એ પણ આવકનો દાખલો લેવા માટે આવેલી, અને વર્ષનું એણે જે આવક લખાવેલી હતી એ હતી 60,000. એટલે સમજો કે મહિનાની 5,000 કમાણી. હવે આજના જમાનામાં 5,000માં શું થાય? 5,000 કશું ના થાય. અને જે બાઈ આ દાખલો લેવા માટે આવેલી, 60,000ની આવક લખાઈને આવેલી, અધિકારીએ સહી કરવાની હતી, અને અધિકારી એની તરફ જોયું, એ જો કે આ આવક છે સુધારીને લાવો કે છે. સાહેબ અમે એટલું જ કમાય છે. મેં કીધું ને આવક સુધારીને લાવો કે છે, આટલી આવક નહીં ચાલે, સુધારીને લાવો કે છે. ના સાહેબ અમે આટલું જ કમાય છે. તો કહેતા કાનમાં જો કે છે, અને અહીંથી લઈને આખી પેલા એરિંગોની આખી લાઈન લાગેલી છેક સુધી, અને બધા સોનાના બેઉ બાજુ. આખી 60,000ની આવકવાળા આવું પહેરે, મને ઓલું બનાવે કે છે. એટલે છે ને આપણી લાઈફસ્ટાઈલ છે ને એનાથી બધું ખબર પડી જાય, માણસ પકડાઈ જાય. હવે માણસની આવક 10,000 હોય અને મારા હોટલોમાં ખાતું તો લોકોને ડાઉટ આ જાય, હા 10,000ની આવકવાળા તું હોટલમાં ખાય છે, જૂઠું બોલે તું, આ વસ્તુ ખોટી છે. હવે આ માણસો જે બી પગાર હશે પણ ઉચાપત કરે તો કંઈ સંગ્રહ થોડો કરે, એ તો બહાર ખર્ચો કરે છે, એસો આરામથી જીવે છે. લોકોએ જોયું કે આ માણસની એટલી કમાણી તો છે નહીં, અને આટલું બધું ઉડાવે છે કંઈથી, એટલે 100% એના માલિકનું કરી નાખે છે. એટલે અમુક લોકો એના માલિકને ફરિયાદ કરી, જેના ઓળખીતા હશે, ભાઈ આ તારો કારભારી બદલી નાખે છે, તારા પૈસા ઉડાવી નાખે છે કે છે. એટલે આને પણ એવા વર્તુળો દ્વારા, એવા લોકો દ્વારા જાણવા મળ્યું હશે કે
જેની પર વિશ્વાસ કરી શકાય. એટલે પછી એણે પેલા કારાપરને બોલા, કારાપર અહીંયા કહે છે, તારા હિસાબમાં બહુ ખરાબ સાંભળ્યું, તું મારા પૈસાની ઉચાપત કરે છે, મને ફટાફટ હિસાબ આપ. અને હિસાબ આપ એટલું જ નહીં, હવે તને રાખવાનો પણ નથી નોકરી, હિસાબ આપ ને, ચાલ તારો હિસાબ કરી નાખું, તનાથી છૂટો કરું છું. એટલે આ માણસ વિચારવા પડી ગયો, અચાનક હિસાબ કઈથી આપવાનો, ઉચાપત કરે છે એ વાત ચોક્કસ છે, એણે ભૂંડું કરેલું જ છે, કરું તો શું કરું. એટલે પેલા પૈસા સરભર કરવાતા એને વિચાર બહુ આવી ગયા બધા કે જો આ મને કાઢી મૂકશે તો મારું તો નામ બદનામ થઈ જશે કે આ માણસે એના માલિકનું કરી નાખેલું છે. જો બીજી જગ્યાએ નોકરી કરવા માટે જાઉં તો મને નોકરી કોણ રાખે? આ તો પૈસાની ચોરી કરે છે, ઉચાપત કરે છે, આને કોણ નોકરી રાખે? એટલે મને કોઈ નોકરી નહીં રાખે. મને નોકરી નહીં રાખે તો પછી મારે શું મજૂરી કરવાની, ખાડા ખોદવા જવાનું? તો કદાચ જિંદગીમાં ખાડા ખોદાય તો ખોદાય ને, મજૂરી તો નહીં થાય કે મારાથી. તો જીવન નિર્વાહ માટે, આજીવિકા માટે કરવાનું શું? ભીખ માગવું? તે તો શરમજનક છે, કંઈ કદી કરી શકું, કંઈક આઈડિયા લગાવવા દે કે છે. એટલે વિચાર કર્યું અને અચાનક એને એક તુક્કો સૂઝ્યો, એક જોરદાર આઈડિયા એના મગજમાં આવી. એટલે એના ફટાફટ છે ને એના માલિકની પાસે જેટલા લોકો ઉધાર લીધેલું ને બધાને બોલાવ્યો, અહીંયા લાખ તે કેટલા ઘઉં લીધેલા છે મારા માલિકના, કેટલા આપવાના છે પૈસા ઘઉંના? તો કે 100 મણ ઘઉંના પૈસા આપવાના. એક કામ કર, ચાલ ખાતામાં 50 જ લખ કે 50 જ બાકી છે કે મને 80ના પૈસા આપી દે. એટલે જો પહેલાં 100ના પૈસા આપવાના છે, 100ની જગ્યાએ આપણે એને 80ના પૈસામાં જો એનું ચૂકતે થઈ જતું હોય તો 20 મણ ઘઉંનો તો એને બી ફાયદો છે. અને આ લખાવ છે 50, અને 30 મણ ઘઉંના પૈસા જે આવશે એ સ્પેરમાં બચશે. એને સ્પેરમાં મૂકી દીધા. આવી તો ચોખાવાળાને બોલાવ્યો, તેલવાળાને બોલાવ્યો, અમારી ભાષામાં વાત કરું છું. અને અલગ અલગ લોકોને બોલાવીને આવી રીતે સેટિંગ કરી નાખ્યું. અને પછી એના માલિકને જેટલા પૈસા એણે ખાઈ ગયેલો ને એ પૈસા હજુ બી ખાઈને જ ભેગા કર્યા. પણ એવી રીતે ભેગા કર્યા કે કાગળની ઉપર એનો માલિક કશું જ એને કહી નથી શકતો કે તું મારા પૈસા ખાઈ ગયો છે. કાગળ પર હિસાબ બિલકુલ બરાબર કરીને આપી દીધો. જ્યારે હિસાબ બરાબર કરીને આપી દીધો માલિકને, લે માલિક આજે લે મારો હિસાબ, કહે છે બધું ઓકે છે. માલિકને એ બી ખબર છે કે મારા પૈસા ખવાઈ ગયા છે, અને સાથે સાથે માલિકને એ બી ખબર છે મારી પાસે કોઈ સબૂત બી નથી. અને ભલે એના પૈસા ખવાઈ ગયા પણ માલિકે છે ને એના નોકરને વખાણ્યો, અરે જોરદાર છે, મારું કરી બી નાખ્યું અને મારી પાસે કોઈ સબૂત બી ના છોડ્યું કે છે. પણ ત્યાર પછી જે વચન વાંચ્યું ને એ વચન પ્રભુ શું બોલ્યા કે છે, જે થોડામાં વિશ્વાસુ છે એ ઘણામાં પણ વિશ્વાસુ છે. એટલે કે માણસ આજે થોડી વસ્તુ હોય અને થોડી બાબતમાં એ ઉચાપત ના કરે અને વિશ્વાસુ રહે તો પછી એને ઘણું બધું આપો ને તો પણ એ વિશ્વાસુ રહે. એટલે ઈશ્વરે એ તુલના કરી કે માણસો કેવા હોય છે. જે ભૂંડો છે ને એનો ભૂંડો જ છે, એને થોડું આપો તો એ ભૂંડો છે, એને બહુ બધું આપો તો પણ ભૂંડો છે. અને જે સારો છે ને એને થોડું હોય તો બી અને વધારે હોય તો એને કોઈ ફરક નથી પડતો, એ કદી કોઈ ઉચાપત નથી કરતો. એટલે પ્રભુએ કીધું કે જે થોડામાં વિશ્વાસુ છે એ બહુ બધામાં પણ વિશ્વાસુ છે. અને તમે જો વિશ્વાસી અને વિશ્વાસુ આ બે શબ્દની અંદર બહુ ફરક છે. વિશ્વાસી એટલે કે જ્યારે આપણે પ્રભુ ઉપર વિશ્વાસ કરીએ છીએ, અને વિશ્વાસુ એટલે જ્યારે પ્રભુ આપણી પર વિશ્વાસ કરે છે અને વિશ્વાસ પ્રમાણે આપણે કામ પણ કરી દઈએ છીએ તો આપણે વિશ્વાસુ કહેવાય. કે પ્રભુએ મારી પર વિશ્વાસ મૂક્યો, મને કામ પણ સોંપ્યું અને કામ પ્રમાણે મેં પૂરું બી કરી આપ્યું, એને આપણે કહીએ વિશ્વાસુ. અને સ્વર્ગમાં છે ને વિશ્વાસી કદી નથી જવાના, સ્વર્ગમાં વિશ્વાસુ જવાના છે. પ્રભુએ શું કીધું? શાબાશ સારા અને વિશ્વાસુ ચાકર. વિશ્વાસી નથી કીધું, વિશ્વાસી નથી લેવાના સ્વર્ગમાં, એ વિશ્વાસુને સ્વર્ગમાં લેવાના છે. અને માટે આપણે વિશ્વાસી નહીં વિશ્વાસુ બનવું એ બહુ જરૂરી છે. એકવાર અમદાવાદની અંદર એક ઘરની અંદર બેઠેલો હતો અને ત્યાં એક બહેન આવ્યા રડતા રડતા આવીને પેલા બહેનને બધી વાતો કરવા લાગ્યા. હવે ત્યાં આગળ એક દાનિયેલ કરીને માણસ હતો, પણ આ જે દાનિયેલ કરીને માણસ હતો ને એ આ બહેનના પૈસા ખાઈ ગયેલો. બાઇબલનો દાનિયેલ તો બહુ સારો છે, પણ આ દાનિયેલ પૈસા ખાઈને બેસી ગયેલો. અને કેટલા પૈસા ખાઈ ગયેલો પેલી બહેનના? 14 લાખ રૂપિયા. અને બી હું વાત કરું છું વધારે નહીં તો આજથી કમસે કમ 12-13 વર્ષ જૂની વાત કરું છું. 14 લાખ રૂપિયા આ બાઈના ખાઈને બેસી ગયેલો હતો. અને આ બાઈ વિધવા હતી, એનો આગળ પાછળ કોઈ હતું નહીં. બહુ ધક્કા ખાય પેલા ભાઈને, તે બહુ ધક્કા ખાય. પેલો ભાઈ કે તારે થાય કરી લઈને, આમ જ થાય કરીને પૈસા નહીં આપો, થાય કરી લે. હવે એ ભાઈ બી ત્યાં જ રહે નજીકમાં જ, અને નજીકના જ એક ઘરમાં બેઠો હતો. અને આ બાઈ પણ ત્યાં આવી રડીને આ બધી મને વાત કરી. મેં કહ્યું જો ભાઈ મારી પાસે તો એક જ રસ્તો છે ને, એ છે પ્રાર્થના. મેં કીધું અને મેં કહું પ્રાર્થનાથી ઈશ્વર કામ કરી શકે છે. તો કઈ રીતે કામ કરશે ઈશ્વર? મેં કહું એ જ છે ઈશ્વરનું કામ.
મેં તમે એક કામ કરો, અત્યાર સુધી કેટલા ધક્કા ખાધા? તો કે મેં તો બહુ ધક્કા ખાધા. હવે ધક્કા ખાવાનું બંધ કરી દો. ફોન કેટલા કર્યા? બહુ ફોન કર્યા. ફોન કરવાનું બંધ કરી દો. મને કે એ માણસો ફોન નહીં કરવા. મેં કહ્યું નહીં કરવાનો. એને તે ઘરે જવાનું નહીં, પૈસા માગવા. મેં કહું નહીં જવાનું. તો કેમ ન આપશે? મેં ફોન કરીને ગયા તો મળ્યા? તો કે નહીં મળ્યા. મેં કહું પ્રભુને તો કામ છે, પ્રભુ કરી શકે છે. પણ મેં કહું બેન, હું તમને કહું, પ્રભુ શું વચન એવું કહે છે કે તમે તમારી આવકનો 10મો ભાગ ઈશ્વરને આપો. અને જો તમે તમારી આવકનો 10મો ભાગ ઈશ્વરને આપશો તો ઈશ્વર એવું કહે છે કે હું તમારા ખાઈ જનારને ધમકાઈશ. કે છે જે તમારું ખાઈ જાય એને હું ધમકાઈશ, એટલે તમારા પૈસા નહીં ખાવા દો. કે છે એટલે જે માણસ 10મો ભાગ આપતો ને એના પૈસા કોઈ ખાઈ ના શકે. હમણાં જ હું પાટણની અંદર જઉં છું, ત્યાં પ્રીતિબેને ઘણા બધા લોકો ઓળખે છે. એમનો મિસ્ટર તો બ્રાહ્મણ છે, એ તો બ્રાહ્મણ છે. એટલે કે જે પ્રભુ શું નહીં માનનાર એવા વ્યક્તિમાંથી છે, પરંતુ એમને એટલો બધો વિશ્વાસ આવી ગયો છે, અને એમાં ખાસા 10મા ભાગની ઉપર તો વિશ્વાસ આવી ગયો છે, મારું કામ તો થાય જ. કે છે અને લાસ્ટ ટાઈમ બહુ બધો વરસાદ પડ્યો અને ખેડૂતોને બહુ નુકસાન થયું, અને ગવર્મેન્ટે બધા ખેડૂતોને સહાય કરી લગભગ 24,000 કંઈક ખેડૂતોને આપ્યા. આપણે બી એમ તો ખેડૂત છે, એમની પણ જમીન છે, અને બીજા બધાને 24,000 મળ્યા. આ ભાઈને મળ્યા ખાલી 14,000 કે 12,000. અને આપણે તો ખાલી પ્રભુ તરફ આમ ઊંચું જોઈને કહ્યું, પ્રભુ તો 10મો ભાગ આપો છો ને મારા જ પૈસા ખવાઈ ગયા. કે છે અને આટલું બોલીને જો ઘરમાં પ્રવેશ કરે એટલામાં જ મેસેજ પડ્યો, અને બીજા 12,000 પડ્યા, અને ટોટલ મેં 26,000 મળ્યા. લોકોને 24 મળ્યા, 2,000 વધારે મળ્યા. એકવાર એ ટ્યુશન કરાવે છે, અને ત્યાં કોઈ છોકરો હોય કે છોકરી, પણ એના મા બાપ એવા કે પૈસા જ ના આપે. ગમે તેને ત્યાં જાય ને પણ ફી બાકી જ રાખે ને આપે જ નહીં. અને એનું એડમિશન અમને ત્યાં થયું. એટલે અમુક લોકોએ વાત કરી કે ભાઈ આ છોકરીના મમ્મી પપ્પા છે કે છોકરાના મમ્મી પપ્પા છે ને કોઈ તો પૈસા નહીં આપતા, બધાથી કંટાળે છે, બહુ નફટ લોકો છે, આ ના એડમિશન આપીશ. એ ભાઈ હું તો 10% નહીં કાઢતો, 15% કાઢવા લાગ્યો છું, મારા પૈસા ના ખાઈ શકે. અને બોલો એવું જ થયું. પેલા કોઈ સામે ચાલે પૈસા આપી ગયા, માગવાય નથી પડ્યા, કશું નહીં, પણ બીજી જગ્યાએ નથી આપ્યા. ઈશ્વર કહે છે કે તારું ખાઈ જનારને હું ધમકાવીશ. કે છે એટલે આપણું કામ નથી, પ્રભુ ધમકાવે. અને ભાઈ આટલું જ કહે, આપણે છે ને 10મો ભાગ આપીને ઈશ્વરને સોંપી દેવાનું. આપણે 10મો ભાગ આપ્યો ને એટલે આપણે છૂટા. હવે જે કંઈ કરવાનું છે ઈશ્વર કરે. ઈશ્વર કેવું કરે કામ? એટલે ઈશ્વર જોરદાર કામ કરે. હવે મેં આ ભાઈને કીધું, મેં કહું ભાઈ તમને આ જે બધા પૈસા મળ્યા, પણ તમે મેં કહ્યું ઈશ્વરને વફાદાર ના રહ્યા, તમે ઈશ્વરને 10મો ભાગ ના આપ્યો, પ્રોબ્લેમ થઈ ગયો તમારો, તમારા 14 લાખ રૂપિયા ખવાઈ ગયા. પણ મેં કીધું બોલો એ ભાઈ તમને પૈસા આપી દે, તમે ઈશ્વરને 10મો ભાગ આપી દેશો? સાહેબ હું તમને જ આપું. મેં કહું મારી વાત કરશો ને, મારે જોઈતા પણ નથી, હું ખાલી તમને એટલું કહું છું ઈશ્વરને પહોંચાડશો? હા હું ચોક્કસ પહોંચાડી દઈશ. મેં કહું સારું, હવે ધક્કા ખાવાનું બંધ કરી દો, એમને ફોન કરવાનું બંધ કરી દો. બોલો બીજા જ અઠવાડિયે જે વર્ષોથી પૈસા નહોતો આપતો એ ભાઈ સામેથી આ બેનને ફોન કરો, ભાઈ તારા પૈસા એને લઈ જાય. કે છે 14 લાખ બાકી હતા, 8 લાખ આપ્યા પહેલાં, 8 લાખ આપ્યા, અને પછી કે બીજા હું પછી આપી દઈશ. કે છે અઠવાડિયે 10 દિવસ પછી બીજા પણ આપી દઈશ. ઓ ભાઈને 8 લાખ આવ્યા હાથમાં. 8 લાખ તો 10મો ભાગ એટલે 80,000. 80,000 ઈશ્વરને આપવાના? આ ના બને, આ ના અપાય 80,000. એટલે એમણે હાથ પાછો ખેંચી લીધો. એમણે કોઈ જગ્યાએ ઈશ્વરનો 10મો ભાગ પહોંચાડ્યો નહીં, અને મને વાત પણ ના કરી કે 8 લાખ મળ્યા છે. કેમ કે એમને એક બીક એ જ માગી લેતો. થોડો દિવસ થયા, અને એકવાર મારે જવાનું થયું, બેન ફરી રડતા આવ્યા. મેં શું પૈસા નહીં આવ્યા? ના 8 લાખ તો આપ્યા ને. કે છે પણ બીજા 6 લાખ છે ને નહીં આપતો. કે છે મેં કહું 8 લાખ ક્યારે આપ્યા? તો ખાસો સમય થયો, 3 મહિના થયા. કે છે 8 લાખ. મેં કોઈના 80,000 આપ્યા તમે ઈશ્વરને પહોંચાડ્યા? તો કે ના મેં તો છે ને એવું વિચાર્યું સામટા ને સામટા આપું. મેં કહું બેન ઉલ્લુ બનાવવાની કોશિશ ના કરો. જે 8 લાખના 80,000 ના કાઢી શકે, 14 લાખના 1,40,000 કાઢી શકે. મેં કીધું આ તમારી ભૂલ છે, તમે ખોટી વાત કરો છો. તમે ઈશ્વરને વફાદાર ના રહ્યા ને એટલે બાકીના અટકી ગયા. ના હું આપી દઈશ, હું આપી દઈશ. મેં કહ્યું સારું, ઈશ્વર કરશે કામ. અને બોલો બાકીના પૈસા પણ પેલા બોલાવીને આપી દીધા. આપણા ઈશ્વર એવા છે કે ખાઈ જનારને ધમકાવે છે, પણ પ્રભુ શું કહે છે? થોડામાં વિશ્વાસુ છે એ બહુ બધામાં પણ વિશ્વાસુ છે. એટલે જે થોડામાં 10મો ભાગ આપે છે એ બંને વધારેમાં આપવામાં પણ કોઈ ફરક નથી પડતો. કેમ કે થોડામાં જે આપ્યો છે ને તો એના લીધે વધારેમાં આવ્યો ને, એને ખબર પડે કે મને આટલો બધો આશીર્વાદ મળ્યો, તો પછી એ વધારેમાં શું કામ અવિશ્વાસી બને કે અવિશ્વાસુ બને? એ આપવાનો જ છે. કેમ કે એને ખબર પડી મારી પાસે જ્યારે કશું નહોતું ત્યારે હું થોડું થોડું આપતો હતો, મારો 10મો ભાગ બહુ નાનો હતો અને ત્યારે હું આપી શકતો હતો,
તો પછી એ વધી ગયું અને મારા પ્રભુએ મને આશીર્વાદ આપ્યો તો જો વધારે આશીર્વાદ લેવા માટે કેમ ના આપે. એટલે જે થોડામાં વિશ્વાસુ છે એ બહુ બધામાં પણ કેવો છે, એ વિશ્વાસુ જ રહે છે. અને ઈશ્વર જે વિશ્વાસુ છે એના જીવનની અંદર એ ચોક્કસ એ કાર્ય કરે છે. જ્યારે પણ આપણે ઈશ્વરની આગળ જઈએ અને આપણે વિશ્વાસુ બનીએ તો ચોક્કસ ઈશ્વર કામ કરે છે. એક વખત એક બહેન હતા ને મારે એમના ઘરે જવાનું થયું અને મારે પહેલી જ વખત જવાનું થયું. એમનો એક જુવાન છોકરો હતો અને આ બહેને મને પ્રેયર રિક્વેસ્ટ આપ્યું મને કે મારા છોકરા માટે પ્રાર્થના કરજો ને, એને યોગ્ય પાત્ર મળી જાય કે છે. મેં કોઈ વાંધો નહીં. મેં કેટલા વખતથી શોધો છો? તો કે 3-4 વર્ષ તો થઈ ગયા એના માટે યોગ્ય પાત્ર શોધો જ પણ મળતું નથી. મેં કીધું બેન એક જ કામ કરવાનું, તમે તમારા સગાઓને કહેતા હશો ને કે ભાઈ મારો છોકરો આ છે, એ ફલાણું છે, આટલી કમાય છે, ઢીકણું છે, તમે એના માટે કંઈ યોગ્ય પાત્ર હોય તો બતાવજો. દરેક જણ એ શોધતા જ હોય આ રીતે, જેના બી ઘરમાં જરૂર હોય કે આ તો શોધતા જ હોય. મેં તમારે નહીં શોધવાનું. મેં કીધું તો તમારે શાંતિથી ઘરે બેસી રહેવાનું. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો, સામેથી જે કોઈ આવે અને છોકરી એમની પાસે છે અને તમારા છોકરાની પૂછપરછ કરે છે અને એ વાત સામેથી આવે છે, તમારે એક જ વાત કરવાની, હા પાડવાની બસ. એ તમારા છોકરા માટે છે. બોલો, અઠવાડિયાની અંદર જ વાત આવી ગઈ. અઠવાડિયાની અંદર વાત આવી ગઈ અને પછી છોકરાનું ગોઠવાઈ ગયું. મારે ફરી જવાનું થયું. બેને સાક્ષી આપી, સ્ટની તમે પ્રાર્થના કરાવી અને ખરેખર એવું થયું, સામેથી જ વાત આવી અને ગોઠવાઈ ગયું છે કે ચલો બહુ સરસ. ફરી પાછો અઠવાડિયે 10 દિવસ થયા, 15 દિવસ થયા, ફરી અમારે મળવાનું થયું. સ્ટેનલીભાઈ બહુ મોટો પ્રશ્ન છે. હું શું, અમારી પાસે તો પૈસા નથી કે છે, અને કોઈ અમને પૈસા જ નથી આપતું કે કે અમારા ઘરમાં એટલી બધી કમાણી નથી, અમારા સગાઓ બધા પૈસાવાળા છે, 1-2 તો અમેરિકા રહે છે અને લોકોના માટે આ પૈસા કંઈ બહુ મોટી વસ્તુ નથી, પણ માગીએ છીએ કીધું પાછા આપી દઈશું તો એ બોલો આપતા જ નહીં, કોઈ પૈસા જ નથી આપતું, લગ્ન કઈ રીતે કરાવવાનું? મેં કહ્યું બેન જો દેવું તો છે ને ઈશ્વર કરવાનું ના પાડે છે, દેવું આપણે નહીં કરવાનું, કોઈની પાસે હાથ નહીં ફેલાવવાનું. મેં કીધું મને નથી ખબર ઈશ્વર શું કરશે ને કેવી રીતે કરશે, મને નથી ખબર, પણ ઈશ્વર કરશે એ વસ્તુ ચોક્કસ. તમે ખાલી એક જ કામ કરો, પ્રાર્થના કરો અને હું પણ તમારા માટે પ્રાર્થના કરું છું અને ઈશ્વર ચોક્કસ કાર્ય કરશે. ઈશ્વર બચાવશે, ઈશ્વર તમને પૈસા પૂરા પાડશે, પણ તમે કોઈને આગળ હાથ ના ફેલાવો તો દેવું આપણે નથી કરવું. ઈશ્વર વગર દેવાએ કામ કરશે. પણ મને એટલું ખબર કે ઈશ્વર કરી શકે છે, કઈ રીતે કરશે મને બીજું ખબર. આટલા બધા આખો લગ્નના પૈસા કોણ આવીને મફત આપી જાય? પણ મને એટલું ખબર કે ઈશ્વર કરી શકે છે. અને બોલો અઠવાડિયામાં જે બહેનનો જવાબ આવ્યો, ચાલો પૈસા થઈ ગયા. અમે કઈ રીતે? તો કે જે સગાઓ પાસે મેં માગેલા પાછા આપવાની શરતે એ લોકો જ બધા આપી ગયા મને, જે લોકો મને ના પાડતા હતા. અને આશ્ચર્યની વાત એ છે કે એ લોકો પાછા એવું કહીને ગયા, અમારે નથી જોઈતા પૈસા પાછા, અમારે નથી જોઈતા પૈસા પાછા. બોલો કેટલું સરસ, લગ્નના બધા પૈસા આવી ગયા. ફરી પાછું મારે મળવાનું થયું એટલે મેં એમને કીધું, મેં કીધું બેન તમારા છોકરાને યોગ્ય પાત્ર ઈશ્વરે પૂરું પાડ્યું, એના પૈસા લગ્નના પણ ઈશ્વરે પૂરા પાડ્યા, તમે ઈશ્વરને વિશ્વાસુ રહેજો. મને કઈ રીતે? મેં કહું આજે લગ્ન હોય ને એટલે એક તો ડીજે આવે અને ફિલ્મોના ગીતો અને નાચ ગાન, આ ઈશ્વરને પસંદ નથી, આ ના થવું જોઈએ. ઈશ્વરના પૈસા ખોટી જગ્યા પર ના જવા જોઈએ. બીજી વસ્તુ ગરબા ના થવા જોઈએ, આ ઈશ્વરને પસંદ નથી, ના થવું જોઈએ. મંગેશટાની ભાઈ સારું એવું જ કરીશ કે લગ્નમાં મને પણ આમંત્રણ આપ્યું, હું પણ ગયો જાણની અંદર અને ઘરેથી બહાર નીકળ્યા, બેન્ડ વાજા અને ગરબાની રમઝટ બોલાઈ અને બધા ગરબા ગાવા લાગ્યા. મેં પત્યું આ બેનનું હવે ઈશ્વર સાથે અવિશ્વાસ રહે એટલે વાત ખલાસ થઈ જાય. મેં કહું જોઉં છું આ પૈસા કેમના એમને ચૂકવવા પડે છે. અને લગ્ન પતી ગયું, બધું સારી રીતે રિસેપ્શન બધું થઈ ગયું અને એના 10 દિવસ પછી બધા સગાઓએ કહી દીધું પૈસા આપો ભાઈ મારા, અમે તમને મદદ કરે છે પૈસા પાછા આપો. ઉઘરાવાનું શરૂ કર્યું. મગર સ્ટનલીભાઈ મારી સાથે તો આવું થયું કે છે, ના આપવાની શરત મને આપેલા, લો અમારે જોઈતા નથી પાછા, અને લોકો બધા પાછા માગવા લાગ્યા. બરાબર છે, આપવા જ પડશે તમારે, ના આપજો જ. ગરબા બહુ રમાડા હતા ને તમારે, બહુ ફિલ્મોના ગીત ગવડાવતા ને, કરો. મેં કીધું કરો. મેં કીધું હા, જે થોડામાં વિશ્વાસુ છે એ બહુ બધામાં પણ વિશ્વાસુ છે. ઈશ્વર આટલું બધું કામ કરે ને તમારાથી ઈશ્વરનો મહિમા ના જળાય. મગર સ્ટનલીભાઈ છોકરાઓ ના માન્યા તો મેં છોકરાને કેવું હતું, જાઓ પછી પૈસા ભેગા કરો. તમે પૈસા ભેગા કરતા તમે કેમ પ્રભુ પાસે આવેલા? તારે કેમ પ્રભુ આગળ નમતા હતા? તારે કેમ પ્રાર્થનાની રિક્વેસ્ટ આપતા હતા? અને મેં કહું જ્યારે આ ગરબાના આ બધી વાત આવી ત્યારે તમારા છોકરાને ટોકાતા નથી કે નહીં થાય એટલે નહીં થાય? પણ તારે તમે મેં કહું તમને પણ ગમતું હશે એટલે જ મેં કહું તમે આ બધું કરાવ્યું. અને એટલે જ આ તમારા જીવનની અંદર આ પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે.
અને માટે બહુ ધ્યાનથી સમજજો. જ્યારે ઈશ્વર આપણા જીવનમાં કાર્ય કરે છે ને, એ કોઈ પણ પ્રકારનું તમારા પાછલા જીવનની જે પરિસ્થિતિઓ હતી એ બધી વિચારો, જે કંઈ નાણાકીય તકલીફો હતી એ બધી વિચારો, અને કઈ તકલીફમાંથી ઈશ્વરે બહાર કાઢ્યા એને વિચારો. અને જ્યારે બહાર કાઢે ત્યારે આપણે ઈશ્વરને વફાદાર ના રહે, આપણે ઈશ્વરને વિશ્વાસુ ના રહે, તો પછી ને ફરી પાછી પરિસ્થિતિ કેવી થઈ જાય, બદલાઈ જાય. કોઈ ખાઈ જાય અને આપણને નુકસાન થાય. કેમ? આપણે ઈશ્વરને વિશ્વાસુ નથી રહેતા, તો પછી આપણને પણ પ્રોબ્લેમ થઈ જાય. અને માટે હંમેશા ધ્યાન રાખો, જે થોડામાં વિશ્વાસુ છે એ બહુ બધામાં વિશ્વાસુ છે. પહેલાં એ કરી નાખ્યું પૈસાનું, અને એના પછી એને તક મળી સુધરવાની. જો એ ખરેખર એના માલિકને નમી ગયો હોત ને એ કારભારી, સાહેબ મારાથી ખરેખર ભૂલ થઈ ગઈ, તમે મને એક તક આપો, આવું નહીં કરો, આવું એક તક આપો, અને મારો જે પગાર છે ને એમાં થોડું થોડું કરીને મેં જેટલું બી લીધેલું બધું ચૂકવી દઈશ. અને બોલો દર મહિને થોડો કરીને હપ્તો બાંધીને ચૂકવતો જાત ને, એનો માલિક 50 જગ્યાએ વાત કરત, ભૂલ થઈ ખરી પણ સુધરી ગયો છે મારો નોકર, મારો કારભારી સારો છે, એની સારી વાત થતી, એની બહુ ઇજ્જત રહેતી. પણ આને તો છે ને જે થોડામાં વિશ્વાસો નથી ને એ વધારે પણ વિશ્વાસો નથી. કરી નાખ્યું અને ચૂકતે પણ કરી નાખીને જ કર્યું. બોલો કેવો ભયંકર માણસ. ઉચાપત કરી અને બધા પૈસા બી ફરી પાછા ઉચાપત કરીને જ પૂરા પાડ્યા, અને કાગળ પર એવો હિસાબ બતાવી દીધો કે પેલાનું મોઢું પણ બંધ થઈ ગયું. એને એવું લાગે આપણે કેટલા હોશિયાર, પણ આ હોશિયારીને લઈ કઈ જાય? નરકમાં લઈ જાય, સ્વર્ગમાં થોડી લઈ જાય. અને માટે જ્યારે આપણે પણ વિશ્વાસુ ના રહે ને, તો પછી સ્વર્ગના દરવાજા તો બંધ જ છે. અને માટે હંમેશા ઈશ્વરને કેવા રહીએ આપણે? વિશ્વાસુ રહે. જે થોડામાં વિશ્વાસ છે એ વધારેમાં કેમ વિશ્વાસુ છે? કારણ કે થોડામાં વિશ્વાસ હતો ને, માટે ઈશ્વર એને વધારે તરફ લઈ ગયા. એટલે એને તો પૂરેપૂરો અનુભવ છે, એટલે વધારેમાં પણ એ વિશ્વાસુ જ રહેશે. પણ જે થોડામાં વિશ્વાસુ છે એને તો વધારેમાં કદી જીવ જ નથી ચાલવાનો, એનું થવાનું જ નથી. અને માટે આપણે પોતાની જાતને આપણે સાચવીએ, આપણે ઈશ્વર આગળ આપણે વિશ્વાસુ રહીએ. હાલેલુયા. આપણે દરેક આપણે આંખો બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હાજરીમાં નમાવે. ભલાવો સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે એકબીજાની તરફ ન જોતા આપણે પોતાના હૃદય તરફ જોઈએ, કે શું આજે હું એવો છું કે જેમ પ્રભુ કહે છે કે જે થોડામાં વિશ્વાસુ છે એ ઘણામાં પણ વિશ્વાસુ છે. શું આજે હું ખરેખર એવો વિશ્વાસુ છું? શું આજે ખરેખર ઈશ્વર મારી પર વિશ્વાસ મૂકીને મને જે કંઈ પૂરું પાડેલું છે એ ઈમાનદારીથી ઈશ્વર સાથે હું પણ વફાદારીથી રહું છું, હું પણ વિશ્વાસુ પ્રમાણે જીવન જીવું છું. ગમે તેવો કરોડપતિ હોય પણ રોડ પર આવી શકે છે, અને ગમે તેવો રોડ પર વ્યક્તિ હોય પણ જો ઈશ્વરને વિશ્વાસુ રહે તો એ અરબપતિ પણ બની શકે છે. કારણ કે ઈશ્વર એનું ખાઈ જનારને ધમકાવે છે. આપણે ઈશ્વરને વિશ્વાસુ બને કે જેથી કરીને કોઈ આપણું ખાઈ ના શકે. ઈશ્વર આપણને પૂરું પાડે છે તો આપણે પણ ઈશ્વર વફાદાર રહીએ. જો ઈશ્વર આપણી સાથે વફાદાર છે તો આપણે ઈશ્વર સાથે પણ વફાદાર રહીએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. સ્વર્ગીય સનાતન અમારા જીવતા ઈશ્વર, અમારા મહાન પ્રભુ, અમે તમારા પુષ્કળ આભાર માને છીએ, અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ. આ ઘરમાં લાવ્યા તેના માટે અમે તમારો આભાર માને છીએ. જે અદભુત વચનથી તમે અમારી સાથે વાતચીત કરી તેના માટે પણ અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ. હા પ્રભુ, તમે અમારું ખાઈ જનારને એટલા માટે ધમકાવો છો કારણ કે અમે તમારા પ્રત્યે વિશ્વાસુ રહીએ છીએ. હા પ્રભુ, જ્યારે અમે તમારા તરફ વિશ્વાસુ રહીએ છીએ ત્યારે પરમેશ્વર પિતા તમે અમને નુકસાન થવા દેતા નથી. ત્યારે પિતા પરમેશ્વર અમે તમને વિનંતી કરે છે, અહીં હાજર એક પ્રસિદ્ધ વ્યક્તિ તમારા તરફ વિશ્વાસુ રહે, થોડામાં પણ વિશ્વાસુ રહે, જેથી કરીને વધારેમાં પણ વિશ્વાસુ રહી શકે. હા પ્રભુ, પવિત્ર આત્માદેવ તમે દરેકના જીવનમાં તમે કાર્ય કરો પિતાજી, દરેકનું તમે સારું અને ભલું કરો પિતાજી. અને પરમેશ્વર પિતા ઘરના સગળા ભંડાર ભર રાખો. આ ઘરનું તમે ચોગતમ રક્ષણ કરો તે કૃપા માગીએ છીએ પિતાજી. સવારથી લઈને અત્યાર સુધી તમે અમારું રક્ષણ કરો તેના માટે અમે તમારો આભાર માને છે. અને પરમેશ્વર હજુ પણ અમારે જે કંઈ કાર્ય કરવાના તેમાં તમે સહાય અને મદદ કરો તે કૃપા માગે. સગળો આ ધર્માનમયમાં તમને જ્ઞાન આપે, તમે કાર્ય કરો પિતાજી. અમારા મુક્તિદાતા ઉદ્ધાર કરતા પ્રભુના પવિત્ર નામમાં અમે માગીએ છીએ. આમેન.